હે ગાઈઝ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. તો ગાઈઝ આજે છે ને અમે જાનકીવનમાં આવ્યા છે. આ જો ગેટ ગાઈઝ, આ રહ્યો સામે ગેટ છે. તો હવે છે ને અમે જસ્ટ એન્ટર થયા છે એમ અંદર. તો આ જો અહીંયા ગેટ છે, અહીંથી અંદર જવા છે અમે. તો ગાઈઝ આજે છે ને અહીંયા આવવાનો પ્લાન તો નહીં હતો, પણ માસી લોકો આવ્યા છે. આ જો તો માસી લોકો જોડે અમે આવ્યા છે એમ. તો એ લોકોને જાનકીવન જોવાનું હતું, તો જાનકીવન જોવા માટે લાવ્યો છું એમ. તો સાથે સાથે મારો વ્લોગ પણ થઈ જશે એવું કરીને. ચાલો આજે એક વ્લોગ પાછો આવી જશે જાનકીવનનો, જે તમે આજે આ વિડીયોમાં તમને જોવાનું મળી જશે એમ. બાકી આપણે છે ને સ્ટાર્ટિંગ આ એરિયાથી કરી એમ, પછી રિટર્ન એમ ફરતા ફરતા નીકળે. જો સ્ટાર્ટિંગ આમથી ફરતા ફરતા નીકળી જાય, પછી આમથી રિટર્ન નીકળી આવે. તો આ બાજુ જે છે તમને આજે બતાવ દે એમ. તો શું હજુ હવે શું નવું બનાવ્યું છે તમને બધું જોવાનું મળી જશે આજના વિડીયોમાં. તો જોતા રહેજો વિડીયોમાં. બાકી ચાલો આ બાજુનું જોતા જોતા નીકળી જાય આપણે. તો ગાઈઝ આ બાજુ મૂર્તિઓ બધી છે, તમને બતાવો. બાકી જોઈ લો. હવે છે ને આપણે અંદર જઈએ. અંદર શું બનાવ્યું છે, નવું કર્યું છે કે જૂનું જ છે, ચાલો તમને બતાવી દઉં આજે. બાકી અંદર જઈએ હવે આમાં. બાકી ગાઈઝ તાપ વધારે છે, બપોરે જ આવ્યા છે એટલે. બાકી જે આ બાજુ આ જુઓ અહીંયા મૂકા છે. આ તો જૂનું જ છે ગાઈઝ, આ તો જૂનું જ છે. આ જોઈ લો. ચાલો તો ગાઈઝ આવે છે ને વન કવચ છે એમ. તો તમને વન કવચ બતાવો આજે. તો આ બાજુથી જઈએ આપણે ને તમને વન કવચ બતાવું. આ રહ્યું સામે વન કવચ છે. આ રહ્યું. તો ગાઈઝ આ સામે છે વન કવચ. તો આપણે થોડી વારમાં પછી વન કવચમાં જઈએ. સ્ટાર્ટિંગમાં આપણે ત્યાં પેલું છે ને આમાં એમાં ફરી આવીએ, પછી આ વન કવચમાં ફરવા જઈએ. તો હાલમાં આપણે છે ને પેલી સાઈડે ફરી આવીએ ને પછી આપણે આવી આ વન કવચની અંદર જઈએ. તો હાલમાં છે ને એ બાજુ છે, આ બાજુ ફરી લઈએ. અંદર શું નવું છે શું જૂનું છે તો તમે જોતા રહો વિડીયોમાં. બાકી ચાલો જી હવે હું કેવી આ લોકો તો બહુ ટાઈમ પછી આવ્યા છે બધા. ફર્સ્ટ ટાઈમ. હવે તો બહુ ટાઈમ પછી આવ્યો. હવે તો બોલે જ નહીં ભાઈ, બીજી વાર આવ્યા છે. તો ગાઈઝ અહીંયા છે ને મેપ હતો હવે ખબર નહીં આખું કાઢી નાખ્યું છે. તો ગાઈઝ અહીંયા છે ને જાનકીઓનો મેપ હતો, બધું હવે સાફ થઈ ગયું છે. તો હવે અંદર જઈએ. અંદર શું નવું છે શું જૂનું છે તમે જોતા રહો વિડીયોમાં. જો કે આપણે આ છે ને ફર્સ્ટ આ કહેવાય ને, મને નહીં ખબર ગાઈઝ. તો હા જો ગાઈઝ લાઇટ તો બંધ છે બધી. ચલો કંઈ તમને બતા દે એમ જ. ગાઈઝ લાઇટ બંધ છે, બાકી તમને મસ્ત બતાવશે. તો બી ક્લીન દેખાતું છે. એ ચોકલા છે જો ગેસ ઉપર. પોપટ આ જો ગેસ. તો ગાઈઝ હવે છે ને બીજામાં છીએ આપણે. બીજામાં આ બાજુ ગાઈઝ બ્લેક પેન્થર છે. આ જો આ રહ્યો બ્લેક પેન્થર. આ બાજુ ગાઈઝ દીપડો છે. દીપડો ગાઈઝ આ છે ને આ કાકાના હાથમાં પાવડો તો આજે નહીં મળે. પહેલે છે ને આ કાકાના હાથમાં પાવડો હતો એમાં પાવડો આજે ગાયબ થઈ ગયો છે. બાકી પેલો દીપડો છે જો. ચાલો તો ગાઈઝ આ છે ને આ બીજામાં જઈએ હવે. આ બાજુ હવે આમાં જઈએ અને પછી આ છે આમાં જઈએ એમ. પછી જોતા જોતા બીજી સાઈડ નીકળી જઈએ. તો ચાલો આમાં જઈએ હવે. ઓ ઋષિ મહારાજ. હું કંઈક આવું તેવું જ છે કે બદલાઈ ગયેલું છે? તેવું જ છે. હા ભાઈ જોઈ ગયેલી બહુ ટાઈમ પહેલાં પણ આવેલી. આ વાંચી લેવું. ડાયાબિટીસ માટે ઉપયોગી વનસ્પતિ હારી જાંબુ. હવે છે ને આમાં જઈએ આપણે. આ બાજુ આદિવાસી સંસ્કૃતિને લગતું બધું છે. આ જોઈ લો ગાઈઝ. એ ગાઈઝ બકરા છે, બકરા. એ રહ્યો બકરો. તો ગાઈઝ આ જો
જૂની સંસ્કૃતિને લગતું છે આમાં બધું. તો ગાઈઝ આ ચાલુ છે કે ખબર નહીં આપણે, હે ને આપણે ટ્રાય મારી હવે. કદાચ લાઇટ તો મળીને તો બંધ હશે કદાચ. દવા નહીં, બંધ છે. લાઇટ નથી એટલે ગાઈઝ બંધ છે. બાકી આ બોર્ડમાં છે ને ક્વેશ્ચન લખ્યા છે એમ, આન્સર આપના. તો એ છે ને બટન દબાવવાથી જે બટન મતલબ જો સાચું હોય તો ગ્રીન સળગે અને ખોટું હોય તો આ રેડ એમ. તો આ રીતે બનાવ્યું છે આ જોલો. એક જાતનું કેબીસી એમ કર્યો ચાલે યાર. એમ તો આ બાજુ છે બધું. આ છે ને આ વારલી આર્ટ મતલબ કે પેઇન્ટિંગ વિશેનું છે આ ને આ ઢોળિયા. આ છે ને આદિવાસી સંસ્કૃતિ કલ્ચરમાં જે ડાન્સ કરે ને આદિવાસી લોકોનું એના માટેનું આ છે. આ તો કે વાંચી બતાવો તો બહુ લાંબો થઈ જશે. તો આ બધી અલગ અલગ સમાજમાં અલગ અલગ જાતિઓ જેવી ભીલ હોય, કોટવાડિયાઓ જેવા અલગ અલગ જે જાતિઓ હોય છે ને એના વિશેના બધું ચાર્ટ છે એમાં, તમે સમજી જજો. બાકી કહેવા જેવું તો કંઈ નથી. આ એક ગાળલાનું પૈડું છે, એક જ છે, ખબર નહીં કાં જતું રહ્યું. બાકી આ લેમ્પ લાગલા વિડીયોમાં બી તમે જોયો હશે. હા એ હેદેલ કા તમે જોયેલું? આ તમે નહીં જોયેલું, અમે જોયેલું. આ ક્યાં ગાળલું છે, બીજું તો કંઈ નથી. ચલો હવે છે ને ગાર્ડન જોઈએ આપણે પેલી સાઈડે સામે પુલ બીજ બાજુ જઈએ આમ. પણ ચાલો આગળ જઈએ હવે. જોતી રે ફેમિલી, ચાલ જલ્દી. થાકતી તો નહીં, માર ખાય શું કે હવે. લે તું બ્લોગ બનાવ, લે પકડ. તું વિડીયોમાં આવી જાય ને, તને મેં શીખાડી દેવાનું છે બ્લોગ બનાવતા. તું બનાવ્યા કરજે ઘરે. આ ગાઈઝ એક છે ને અહીંયા દેખાય મને. આ ગાઈઝ છે ને પહેલાં પેલી સાઈડ હતું, હવે લાવીને અહીંયા મૂકી દીધું છે. તો ગાઈઝ હવે છે ને વન કવચની અંદર છે. વન કવચની અંદર મેં પણ નથી ગયો, જોઈએ તે બાજુ શું છે આજે તમને બતાવું. બાકી અહીંયા બધા ફોટોશૂટ કરતા હે એરિયા. ચાલો તો ગાઈઝ હવે છે ને વન કવચની અંદર જઈએ આપણે. આ જો વન કવચ છે અને એની અંદર જઈએ આપણે. તો વન કવચની અંદર શું છે તમે જોતા રહો. ગાઈઝ આ બાજુ છે ને બેસવા માટેનું છે લગભગ, મતલબ છાંયડો છે એટલે બેસવા માટેનું બધું ખુરશીઓ મૂકી છે. જો આ સાઈડ છે, અહીંયા છે ને આ લોકો ફોટોશૂટ કરતા છે જો કેમેરો લાવીને. તો ગાઈઝ આ બાજુ છે ને આ સાઈડથી જવાતું છે. અહીંયા થોડો ફોટો પાડીએ આપણે બી થોડા ઘણા, અને પછી પેલી સાઈડ નીકળી જઈએ. અને પછી જે પેલી સાઈડે બ્રિજ જેવું છે ને, બ્રિજ ઉપર જાય ને ત્યાંથી થોડા વ્યૂ જોઈએ, અને પછી જોઈએ આજુબાજુનું શું નવું છે શું જૂનું છે. તમે જોતા રહો વિડીયોમાં. બાકી અહીંયા છે આ ફરવાનું જેવું. ચાલો આ બાજુ થોડા ફોટોશૂટ કરીએ આપણે હવે. બાકી આ પતરા મોઈકા છે, બ્રિજ જેવું બનાવ્યું છે, સ્ટીલનું છે. બાકી પહેલાં તો ગાઈઝ બધું છે ને લાકડાનું હતો, હવે બધું પતરાને ઉપર લાગ્યું છે. જો કે આ નવું જ છે. આ બાજુ આ નહીં હતું, હવે નવું જ બનાવ્યું છે. મેં આવ્યો તો આ બાજુ મેં ફર્સ્ટ ટાઈમ આવ્યો છું એટલે મને કંઈ બહુ અંદાજો નથી. જો કે પેલી સાઈડે જ ફરતા નીકળી જતા હતા. જો કે આ બાજુ આ હવે જોયું. ચલો જલ્દી ચાલ નહીં, લેખા ધીરાજ બહુ ભાઈ, ચાલ નહીં. તાપ તો હવે લાગવાનો જ હવે. તાપમાં જ આવે તો પછી તાપ લાગવાનો જ કે. તો ગાઈઝ હવે છે ને પેલી સાઈડ ફરતા નીકળી જાય. આ બાજુનું થોડુંક વ્યૂ જોઈએ, અને પેલી સાઈડ થોડુંક છે જોવા જેવું, એ તમને બતાડ્યો. અને પછી જઈએ પેલી સાઈડે ડાયરેક્ટ છેલ્લે ચેક. તો ચાલો કે અહીંયા રાઉન્ડ બનાવ્યું છે, સર્કલ. અહીંયા છે ને વનસ્પતિ બધી રોપેલી હતી, તો બધી પૂરી થઈ ગઈ. આ રહ્યો ખબર નહીં આ શું છે ગાઈઝ. આ બહુ આગળથી છે ગાઈઝ, અહીંયા મૂકેલું તો ત્યાં બહુ આગળનું છે. ચાલો તો ગાઈઝ હવે છે ને પેલી સાઈડે ફરીએ, પછી આવે ને ફોટો ક્લિક કરીએ, પછી નીકળી જઈએ. એથી બી જવાશે. બાકી આપણે છે ને ફરીને જ જવાનું છે, રસ્તે જ નીકળીએ. અને ત્યાં જે મૂર્તિઓ મૂકી છે એ તમને બતાવું. રામજી ભગવાનની બધી મૂર્તિઓ મૂકી છે, તમને બતાવું. બાકી આ બધું મોટા થઈ ગયા. ક્યાં પેલી વખતે આવેલા હતા નાના હતા એમ, હવે તો મોટા થઈ ગયા ઝાડવાઓ. જો તો ગાઈઝ અહીંયા છે ને તળાવ હતું એમ. તળાવમાં બધું પાણી પૂરું થઈ ગયું છે, હવે સૂકું જ થઈ ગયેલું છે. તો ગાઈઝ નદીઓ બધી સૂકી થઈ ગઈ, તો આ તળાવ શું વસ્તુ છે, આખું ખાલી જ થઈ ગયેલું છે. એમાં ગાઈઝ કમળના ફૂલ ને બધા રોપ્યા હતા, હવે તો બધું ખાલી થઈ ગયું.
ગરમી વધારે છે ને ગાઈઝ એટલે બધું ખાલી થઈ ગયેલું છે. તો ગાઈઝ અહીંયા છે ને ઝાડવા છે ને ફૂલ આવ્યા છે જો ને, અને ફૂલ આવ્યા છે જો, શોભા છે ગાઈઝ. તો અહીંયા છે ને આખું ખાલી જ થઈ ગયેલું છે આમ. જો કે પહેલાં તો આમાં પાણી હતું, કમાણા ફૂલ હતા બધા, તો હવે તો ખાલી તાપ વધારે છે ને એટલે બધું સુકાઈ ગયેલું છે. તો આ બાજુ સાઈડમાં જે મૂર્તિઓ છે ને તમને બતાવું. આજો ગાઈઝ સામે વ્યૂ જુઓ ગાઈઝ, શું જોરદાર લાગે જો ગાઈઝ. આ હતું તળાવ એમ, આ તળાવ બનાવ્યું હતું એમ. તો એમાં જે એક તીર લગાવ્યું હતું આવું તે અંદર લગાવ્યું હતું એમ. હવે તો બધું પાણી પૂરું થઈ ગયું, બધું કાઢી નાખ્યું છે જુઓ ગાઈઝ. તો ગાઈઝ આ છે આમ્રવન, આમાં છે રોપેલા આંબા બધા. લાઈગા તો નથી, લાઈગા નથી ગાઈઝ, રાજાપુરી આ છે બધા. બાકી આ છે આમ્રવન, અને આગળ બીજું બહુ બધા વન છે આ બાજુ તમને જોવા મળ્યા. જાનકી વન બહુ બધા વન. તાપ છે ગાઈઝ, ઘણો તાપ છે આજે. બપોરે આવ્યા ને એટલે સાંજે જવાનું છે પાછું. સાંજનો બીજો વ્લોગ આવી જશે, તમે જોતા રહેજો વિડીયોમાં. જો કે વ્લોગ તો ઘણા શૂટ કરી મૂક્યા છે પણ એડિટ કરવાનો ટાઈમ નથી ગાઈઝ. ઓકે ભાઈ, આને શીખવાડવાનું છે એડિટ કરવાનું, પણ આ બી જવાની છે, સ્કૂલ ચાલુ થઈ જવાની છે ના જવાનું. ચલો તો ગાઈઝ હવે છે ને આ વાલ્મીકી આશ્રમ, તો ગાઈઝ આને શું કહેવાય, ધામના એમ, અમે ધામના એમ કે આને. અરે આમ તો આ છે ગાઈઝ વાલ્મીકી આશ્રમ. તો માસી લોકો તો બહુ પહેલાં ખબર નહીં આ લોકોએ કેવું જોયેલું કેવું નહીં. હવે શું કહે, હવે આવું જોતું સેમ એમ કે હરણ છે. આ બધું નવું થોડું સુધાર કર્યો છે એમ, પહેલાં કરતાં બધું નવું કર્યું છે એમ. પહેલાં નળિયા હતા પહેલાંના સાડા. આ જો ગાઈઝ વાલ્મીકી આશ્રમ આવ્યું. છબરી શબરી છે, શબરી છે, કોણ છે? શબરી જ છે. ચેક કરો ગાઈઝ. ચાલો તો ગાઈઝ હવે છે ને બ્રિજ તરફ જઈએ આપણે, હે ને. તો આ બાજુ ગાઈઝ સોલાર પ્લેટ લગાવી દીધી. જો પહેલાં તો નહીં હતું આ, હવે તો લગાવી દીધી સોલાર પ્લેટ એમ. સામે છે ને બ્રિજ છે, તો આપણે બ્રિજ પાસે જઈએ આપણે. તો બ્રિજ અહીંયા જ છે, તો તમને બ્રિજ બતાવો. તો ત્યાં આપણે સિનેમેટિક વિડીયોઝ લઈએ આપણે થોડા. આ રહ્યો સામે ગાઈઝ. જોઈએ અહીંયા થોડા સિનેમેટિક ટાઈમ આવીએ, અને પછી પેલી સાઈડ જ્યાં જાનકીમાં લખ્યું છે ને ત્યાં જઈએ, અને એની ઉપર થોડા પછી ઉપર જઈએ. ઉપર થોડું સારું છે તો ત્યાં ઉપર થોડા પાછા સિનેમેટિક ટાઈમ આવીએ. ઉભા રહું, મેન ઉપર જાડું. તો ગાઈઝ આ જો સામે છે જાનકીમાં લખ્યું છે, જો આ છે જાનકીમાં લખ્યું છે અહીંયા. ના આ બાજુ થોડુંક બેસવાનું છે, સાફ સફાઈ કટાકા એટલે. તો ગાઈઝ આ બાજુ થોડું બેસવાનું છે, પછી એ બાજુ જઈએ આપણે. તો હાલમાં છે ને આ બાજુ થોડા સિનેમેટિક ટાઈમ આવીએ, અને પછી પાછા આ બાજુ આવીએ. તો એની ઉપર પણ જઈએ પછી. તો ચાલો આ બાજુ થોડા સિનેમેટિક ટ્રાય મારીએ આપણે. ગાઈઝ આ છે જાનકી વન, જો લખ્યું છે જાનકી વન. શું વાર લાગે છે જો ગાઈઝ. ચાલો તો ગાઈઝ અહીંયા છે ને આપણે થોડા ફોટોશૂટ કરીએ. જે આ અવીને આપણે ફોટોશૂટ કરીએ આપણે થોડાક. ચશ્મા પહેલે ચાલ. કાવું છે ને, કાઉને રિફ્લેક્ટર પકડાવી દીધો છે ભાઈ. જો આમ કામ ધંધે લગાડી દો. જો ચાલ ભાઈ ઉભો રહે છે ને, ઉભો રહે, કેમેરો મૂકી દે. ચલો તો ગાઈઝ થોડા ફોટોશૂટ કરીએ ને પછી મળીએ આપણે. અહીંયા થોડું છાંયડો આવેલો છે તો એટલી વાર ફોટો ક્લિક કરીએ ને પછી મળીએ. હાલમાં રેવાડી હવે ગાઈઝ. હવે છે ને જાનકીવનના ઉપર જે આ લખ્યું છે ને આનો ઉપર ફરવા જઈએ હવે આપણે. ચલો ફોટોશૂટ કરી લીધા છે અહીંયા. તો ગાઈઝ અહીંયા ફોટોશૂટ કરી લીધા છે, હવે ઉપર જે ઉપર ફરવા માટે. આ લોકો તો કંટાળી ગયા ગાઈઝ હવે જ. હું યાર તમે ફોટો પાડવા આવ્યા કે શું કરવા આવ્યા? ફરવા આવ્યા, બેસવા આવ્યા એમ ટાઈમ પાસ. ચાલો ગાઈઝ ઉપર ફરીએ, ઉપર ફોટોશૂટ કર્યા ને પછી ફોટોશૂટ કરતાં નીકળી જઈએ ઘરે. ચાલો ગાઈઝ તો હવે છે ને આ બાજુ જે જાનકીમાં લખ્યું છે ને ઉપરનું જે ગાર્ડન છે ને એમાં ફરવા જઈએ. ચાલો તમે જો આગામાં શું છે, કરમદા છે. કરમદા લાગ્યા નથી બધા પહાડ. તો ગાઈઝ મોટા છે કરમદા, જો કોનો તો લે
ખાટું ખાટું કેવલી ગઈ. તો ગાઈઝ આ ગાર્ડનમાં છે ને બધી વનસ્પતિઓ રોપી છે. આ જો ખાખરો, આ ખાખરો, આ રહ્યો ખાખરો, અરે આજો આ ગાઈઝ બીજા જ કે કરમદા જો. હા તો લે મોટા કરમદા મોટા એમાં આ કરમદા અલગ આવે. આ જો આ ગાઈઝ મોટા છે કરમદા, બીજી જાતના છે કરમદા જો. ખાવાય ખાવાય. આ જો ગાઈઝ બીજા કરમદા છે જો. જો ગાઈઝ માસે લાલ લાલ તોડી દીધું. ખાનો ખાજો લે. સેમ કરમદાનો સ્વાદ પણ જ્યાં કડવું લાગે. ગાઈઝ કોઈ જોઈને એટલે મારો ખાના પૂરું કરી નાખવાનો એમ. ખટ્ટા હો ગયા ખટ્ટા. આખું ખાલી આખું ખાઈ લેવાનું હોય. જરા જરા શું ખા કરે. આખું ખાને. તો ગાઈઝ અમે છે ને હવે આ જે જાનકીમાં લખ્યું છે ને એનો ઉપર છે જસ્ટ. આ જો આ નીચે છે ને જાનકીમાં લખ્યું છે. આ લખ્યું છે જાનકીવન. આ રીવા ને આ સામેનો વ્યૂ જોવો ગાઈઝ, શું વ્યૂ લાગે જો. જાનકીવનનો વ્યૂ. ચાલો તો ગાઈઝ હવે છે ને ત્યાં બ્રિજ પાસે જઈએ ને ત્યાં ફોટોશૂટ કરીએ અને પછી તેમથી ફરતા ફરતા નીકળી જઈએ આપણે. ચલો ગાઈઝ આ સાઈડનો વ્યૂ જોવો કેમ લાગે. સાઈડથી છે કેમ લાગે. મજા નહીં કા. આ માસી છે ને કંટાળી ગયા આ લોકો. માસીના છોકરા બધા આર્યા કાઉ લોકો આર્યા. હા તો કાઉન તો તમે વિડીયોમાં જોયો જ હશે. આનો ભાઈ નાનલો આવ્યો છે. હવે આજે આવ્યો છે ગાઈઝ વિડીયોમાં આવ્યો. તો ગાઈઝ આ લોકો પૂર્ણ આવ્યા તો આજે લેતા આવ્યો ફરવા માટે આવવા જો કે મારો આગળનો પણ એક બ્લોગ આવી ગયો હતો જાનકીવનનો. એક પાછો આવી ગયો એમ. હજુ એક પાછો જવાના છે કરમદા ખાવા માટે જંગલમાં એમ. એ બ્લોગ આ બ્લોગ પછી આવી જશે એમ. તમે જોજો અને મોજ કરજો. બાકી આ સાઈડ છે થોડુંક ફરવાનું. આમથી ફરીએ. આ જો આ સાઈડથી ફરતા ફરતા આમથી નીકળી જઈએ પાછા બ્રિજ પાસે એમ. તો ત્યાં જઈને થોડા ફોટોશૂટ કરીએ પછી નીકળી જઈએ આપણે. બાકી આનું વ્યૂ જોઈ લો આમની સાઈડ. બાલવાટિકા ગાઈઝ અહીંયા રમવાનું છે બધું. નાના છોકરાઓ છે જો. ઝૂમ કરીને બતાવો તમને એરિયા. એ ભાઈ બાલવાટિકા છે ગાઈઝ. તો અહીંયા રમવાનું છે છોકરાઓ માટે. પડાની કે ફોટો ભાઈ બેસીને પડાની ફોટો. આ જો છોકરો રમતું હે. સરક ભાઈ સરક જલ્દી સરક આમથી આમાં આવની ભાઈ આમાં પીડામાં આ છોકરી સરક જો. આવજે ભાઈ દોડ આવો. એ આવી ગઈ જો. ચલો તો ગાઈઝ અહીંયા છે રમવા માટેનું છે. તો આ જો હિંચકાઓ છે. અહીંયા એક હિંચકો છે, અહીંયા છે અને પેલી સાઈડ એક છે અને આજે એક સરકડીઓ છે. તો અહીંયા આપણે પાણી ભરીએ ને નીકળીએ. ગેસ પાણીના ફુવારા ચાલુ કરી દે જો. તો ગાઈઝ અમે બી ફરી લીધું. હવે નીકળવાના ઘરે. તો ગાઈઝ આ વિડીયો તમને કેવો લાગ્યો એ ગાઈઝ કોમેન્ટમાં કહેજો. અને આવા જ વિડીયો જોવા માટે ગાઈઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આવા બીજા નેક્સ્ટ વિડીયોમાં.